જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યોતિષશાસ્ત્રમાં ફળકથનમાં ખૂબ જ ઉપયોગી એવું ભાવચલિત કુંડળી વિશે. ભાવચલિત કુંડળી એ ગ્રહોની જે સ્થિતિ આપણને લગ્ન કુંડળીમાં જોવા મળે છે એમાં કદાચ કોઈ તફાવત આવ્યો હોય તો તેને આપણી સમક્ષ સ્પષ્ટ કરી આપે છે. જેમ રેલવે સ્ટેશનમાં કોઈ ટ્રેન આવે અને એ પ્લેટફોર્મથી આગળ એનું એન્જિન આગળ વધી જાય, અથવા તો એનો ગાર્ડનો ડબ્બો એ પ્લેટફોર્મ સુધી હજી આવી જ ન શક્યો હોય, તેમ છતાં આપણે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ છે એમ કહીએ છીએ. એવી જ રીતે ઘણી વખત જે કુંડળીના 12 ભાવો છે એ ભાવની ઉદિત થવાની સ્થિતિ અને રાશિની ઉદિત થવાની સ્થિતિ વચ્ચે જે તફાવત આવે છે તેના કારણે કોઈ ગ્રહ લગ્ન કુંડળીમાં આપણને કોઈ ચોક્કસ ભાવમાં દેખાય છે, પરંતુ હજી એ ભાવ સુધી આવ્યો જ ન હોય, અથવા તો એ ભાવથી આગળના ભાવમાં તે વૃદ્ધિ કરી ચૂક્યું હોય એવું પણ બનતું જોવા મળે છે. ત્યારે ભાવ આધારિત જેટલા યોગો હોય એમાં બહુ મોટો તફાવત થતો જોવા મળે છે. એક ઉદાહરણ લઈએ તો મંગળ ગ્રહ છે એ લગ્નથી, ચંદ્રથી કે શુક્રથી પહેલા, બીજા, ચોથા, સાતમા, આઠમા કે 12મા ભાવમાં હોય ત્યારે આપણને તે માંગલિક દોષ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો મંગળ ભાવચલિત કુંડળીમાં પહેલા ભાવમાંથી 12મા ભાવમાં ગયો હોય તો પણ તેને આપણે માંગલિક કહીશું. પહેલા ભાવમાંથી બીજા ભાવમાં જશે તો પણ આપણે માંગલિક કહીશું. પણ જો એ મંગળ બીજા ભાવમાં હોય અને ભાવચલિત કુંડળીમાં તે બીજા ભાવની જગ્યાએ ત્રીજા ભાવમાં ચલિત થઈ જાય છે તો ત્યારે તે મંગળ દોષ રહેતો નથી. એવી જ રીતે 12મા ભાવમાં રહેલ મંગળ હોય અને એ જો ચલિત થઈને 11મા ભાવમાં જતા રહે છે તો તે પોતાનું કોઈ પણ પ્રકારનું અશુભ ફળ આપવાની જગ્યાએ 11મા ભાવને લગતું જે કાંઈ શુભ ફળ આપી શકતા હશે એ આપશે. માટે ભાવચલિત કુંડળી જોવી ખૂબ જ અગત્યની છે. આ તો એક ઉદાહરણ રૂપ આપણે મંગળની વાત કરી. તો મિત્રો, આશા રાખું છું કે ભાવચલિત કુંડળીને આપ સૌ કોઈ પણ કુંડળીનું ફળકથન કરતાં પહેલાં ધ્યાને લેશો. અને ભાવચલિત કુંડળીના પણ પ્રકારો છે. એમાંથી શ્રીપતિ પદ્ધતિ કે જેમાં પૃથ્વીને ઉત્તર અને દક્ષિણમાં થોડીક ચપટી એટલે કે દબાયેલી એમ જાણી અને પૃથ્વી વચ્ચેથી થોડીક વધારે ફૂલેલી છે એવી આપણે જે પૃથ્વીની વાસ્તવિક સ્થિતિ છે એને ધ્યાને લઈ અને એના આધારે પ્રથમ ભાવ અને 10મા ભાવના વચ્ચેના જે મધ્યનો ભાગ છે એનો તફાવત કાઢી અને એના આધારે 12 ભાવોને આપણે વિભાજિત કરીએ છીએ, જે એક સમાન ન રહેતા થોડા અંશના ડિફરન્સ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, શ્રીપતિ પદ્ધતિ દ્વારા ભાવચલિત કુંડળી લઈ તેના આધારે ભાવોનું ફળ કાઢવું જોઈએ અને ભાવોમાં બેઠેલા ગ્રહોને ધ્યાનમાં લઈ અને દરેક યોગનો વિચાર કરવો જોઈએ. સાથે સાથે એ પણ કહેવાનું રહ્યું કે ભાવચલિતમાં જે ગ્રહ ચલિત થાય છે તેની રાશિ પરિવર્તન થતું નથી. માટે રાશિ તો તે જે ગ્રહ જે રાશિમાં આપણને લગ્ન કુંડળીમાં દેખાય છે તેને જ ધ્યાનમાં લેવી. માત્ર તે રાશિ પોતે અલગ ચલિત થઈ ગયેલા ભાવમાં જે ગ્રહ બેઠો છે એ ભાવને લગતું ફળ આપશે, એ વાતને ખાસ ધ્યાન રાખવી. આ વિડીયો આપ સૌ જ્યોતિષ મિત્રોને ઉપયોગી થશે તેવી અપેક્ષા સાથે જય દ્વારકાધીશ. જ્યોતિષ મિત્રોને વિનંતી છે કે જેઓ આ વિડીયોને ખરેખર પસંદ કરે છે તેઓ લાઈક બટન દબાવે, સબસ્ક્રાઈબ કરે આ ચેનલને અને અન્ય જ્યોતિષી મિત્રો સાથે શેર કરે. આભાર. જય દ્વારકાધીશ.